તમારે નોટ્સ બનાવવી પડે. કોઈ કઈ છે સાહેબ નોટ બનાવવામાં તો બહુ વાર લાગે, એટલે લાગે વાર. ઓકે, મહેનત કરવી પડે. માઇક કાંગલાનું કામ નથી કોમ્પિટિટિવ એક્ઝામને પાસ કરવું. આના માટે બધી મહેનત કરવી પડે. તૈયાર માલ ક્યાંય મળે નહીં ભાઈ. ઓકે, આના માટે મહેનત કરવી પડે. તો પહેલા તો તમારે નોટ્સ બનાવવી પડશે. જો નોટ્સ બનાવશો, બરાબર, લખીને તૈયારી હશે. નોટ્સ બનાવશો એટલે તમે લખશો. ઓકે, લખશો તો વધુ યાદ રહેશે. લખશો તો વધુ યાદ રહેશે. આ પહેલી વસ્તુ કહી દીધી. ઓકે, લખશો તો વધારે યાદ રહેશે. 100 વખત પીડીએફ વાંચશો, એક જ વખત નોટ્સ બનાવશો, એ એના બરાબર છે. જો તમે લખીને તૈયાર કરશો, કોઈ બી વસ્તુ લખીને તૈયાર કરી હશે, લાંબા સમય સુધી યાદ રહેશે. ઓકે, મામા એન્જિનિયરિંગ કર્યું, એન્જિનિયરિંગનું લાસ્ટ સેમિસ્ટર રડાર વિષય આવે. ઓકે, મારી પાસે હજી રડારની નોટ પડી છે. ઓકે, આપણે લખીને તૈયાર કરતા હોય. ઓકે, આપણે અહીંયા જાય ને એન્જિનિયરિંગ વખતે, એક્ઝામ વખતે બધા ચોપડીઓ આમ કરતા હોય. હવે ડોક્યુ ફ્રેક્ચર થઈ જાય, આમ કરે, પત્તા ફેરવે, અને ઓલી એન્જિનિયરિંગની ચોપડી આવડી આવે. બરાબર. ઓકે, શું ભાઈ? ઓકે, વ્યવસ્થિત નોટ બનાવવી પડે, તો તમે વ્યવસ્થિત રીતે ઓકે તૈયારી કરી શકો. તો યાદ રાખવા માટેનું પહેલું કારણ એ છે તમારે નોટ્સ બનાવવી પડશે.